સુરેન્દ્રનગરના લીંબડીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લીંબડીના સસકા ગામમાં સરપંચના પુત્રનું મોત થયું છે। સસકા ગામના સરપંચના પુત્ર રવિ મકવાણાનું મોત થયું છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા કર્યાનો પરિવારનો આરોપ છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। સરપંચ પુત્રના મોતનું કારણ હજુ પણ અકબંધ છે। તો હાલ તો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે। પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। તો સરપંચના પુત્રનું મોત નીપજ્યું છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જોકે કયા કારણોસર યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે તે કારણ હજુ અકબંધ છે। સુરેન્દ્રનગરની ઘટના છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ ફોનલાઈન પર જોડાયા છે। જિગ્નેશ, ઘટનાને લઈ શું વધુ વિગત? જી, લીંબડી તાલુકાના રાસકા ગામના સરપંચના પુત્ર રાસકા ગામથી લીંબડી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં જ ક્યાંક કોક અજાણ્યા ઈસમો દ્વારા તેમની ઉપર માથા ઉપર ઘા મારવાથી તેમને ઈજા પહોંચી છે તેવો આક્ષેપ સરપંચના પરિવારજનો લગાવી રહ્યા છે અને જેમને ગંભીર ઈજા થતા તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। માથાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હોય તેવું સરપંચ અને તેમના પરિવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે બાઇક હતું તે બાઇકમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું છે, જે અંગે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। જી જિગ્નેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।